હિંમતનગર શહેરમાં આજે 200 કિલો દોરીનો નાશ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઝાડ, મકાનો અને જાહેર જગ્યાએ દોરી જોવા મળી હતી અને ત્યારે આ દોરી પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી હિંમતનગરના જીવદયા પ્રેમી અલ્પેશભાઈ બારોટે 2 દિવસમાં 200 કિલો દોરી ભેગી કરી અને દોરીને ટાવર ચોક ખાતે સળગાવી દીધી હતી। છેલ્લા 5 વર્ષથી અલ્પેશભાઈ 20 થી 25 લોકોને દૈનિક ₹300 અને જમવાનું આપી આ દોરી એકત્રિત કરીને દોરીનો નાશ કરાવે છે। આજથી 5 વર્ષ પહેલાં મેં એક ઘુવડને એક ઝાડ ઉપર લટકતો દોરીમાં જોયો હતો અને બહુ જ દયનીય સ્થિતિમાં હતો। એ દિવસે મેં સંકલ્પ લીધો કે હું ઉત્તરાયણમાં પતંગ ઓછા ચગાવી પણ એને જે પતંગ સાથે જે તૂટેલી દોરી હોય એને હું ભેગી કરે અને એનો હું નાશ કરે। તો હું છેલ્લા 5 વર્ષથી ભેગી કરેલી દોરીઓનો સળગાવું છું અને આ કાલના આજમાં મેં 220 કિલો દોરી ભેગી કરી અને એનો નાશ કર્યો છે સળગાવીને। બીજું, સરકારને મારે નમ્ર અને અરજ છે કે અત્યારે સૌથી વધારે ચાઇનીઝ દોરી અમને મળી છે ભેગી કરવામાં, તો ચાઇનીઝ દોરી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે। અને મારી એક નમ્ર વિનંતી એવી છે કે જે દોરીનો કલર છે એ વ્હાઇટ કો તો પીળો કરવામાં આવે તો જેનાથી નુકસાન થતું ઘણું બધું અટકશે।